તમારા દુખડા ભાંગો રે. અરે વિષ્ણુદેવ, વૈકુંઠપુરીની અંદર બોલાવાનું કારણ? અરે ઇન્દ્ર રાજન, તમામ દેવોની સભા એકઠી કરવાનું કારણ? અરે હા ભોળા, દેવોની સભા એકઠી એક જ કરવાનું કારણ પહેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. સારા 3 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંદડા ઘોડે હાલત ડોલત થઈ રહ્યું છે. આ વિષય કાંઈ જાણતો હોય તો મને કહો, નકર મને રજા આપો, એના ધરતી મતલબ જુદા કરવો. અરે ઇન્દ્ર રાજન, તમારા ક્રોધને શાંત કરો. એ તમારો લાડીલો પ્રેમેલો ભક્ત અજમલ છે. એને સપના રૂપી દર્શન આપી અને તપમાંથી હું ઉભો કરું છું. એ ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીએ મોદાર, ઓ જી રે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીએ મોદાર. એવા સપના યાતીને ભોળાનાથ આવશે હોજી. ઇન્દ્ર સાયા ઇન્દ્રપુરી મોદાર, હો ઇન્દ્ર સાયા ઇન્દ્રપુરી મોદાર. સપના યાતીને ભોળાનાથ આવજો હોજી. એ બ્રહ્મા જાવ તમે બ્રહ્માપુરી મોદાર, ઓજી રે બ્રહ્મા જાવ તમે બ્રહ્માપુરી મોદાર. એવા સપના આપીને ભોળાનાથ આવશે હોજી. બ્રહ્મા સાયા બ્રહ્માપુરી મોદાર, ઓજી બ્રહ્મા સાયા બ્રહ્માપુરી મોદાર. એવા સપના આપીને ભોળાનાથ આવશે. એ વિષ્ણુ જાવ તમે વૈકુંઠપુરી મોદાર, હોજી રે વિષ્ણુ જાવ તમે વૈકુંઠપુરી મોદાર. એવા સપના એ આપીને ભોળાનાથ આવશે હોજી. એ પાર્વતી તમે જાવો ને કૈલાસ, ઓજી રે પાર્વતી તમે જાવો ને કૈલાસ. એવા સપના એ આપીને સ્વામીનાથ આવશે રે. પાર્વતી કૈલાસ કૈલાસ પાર્વતી કાય, એવા કાયા કલ હરતી મા જમનાર, ઓજી રે કલ હરતી મા જમનાર. એવા સપના એ પૂરે અજમલ રાયને હોજી રે. હે અજમલ રાય તમે દ્વારિકામાં જાઓ, હોજી રે અજમલ રાય તમે દ્વારિકામાં જાઓ. એવા સપના એ આપીને ભોળાનાથ આવશે હોજી રે. સાથે લઈ જાવ ગંગા જમના નીર, હોજી રે સાથે લઈ જાવ ગંગા જમના નીર. એવા પ્રભુના એ બહોલિયા પખાર જો રે. સાથે લઈ જાવ સવા શેર ઘીના લાડુ, હોજી રે સવા શેર ઘીના
એવા પ્રભુને જમાયા પછી જામજો રે. રાય તમે દ્વારકાની અંદર જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગશે, કારણ કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને કોઈથી કોઈનો પુત્ર થશે પણ નહીં.